નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું આજની વિડીયોમાં. હું આશા રાખું છું કે આપ સૌ ખૂબ સારા હશો. ચાલો આપણે જાણીએ દાદીમાના ઘરેલું રામબાણ ઉપાયો. ધ્યાનથી સાંભળો. માછલી ખાઓ, હાડકાં મજબૂત થાય છે અને વાળની દરેક પ્રકારની બીમારી પણ દૂર થાય છે. સફરજન સવારે ખાવું વધુ સારું છે. રાત્રે સફરજન ખાવાથી બચવું જોઈએ. શુગરના દર્દીઓ માટે સફરજન ખાવું ખૂબ ફાયદાકારક છે અને રાત્રે વધુ ખોરાક ખાવાથી નુકસાન થાય છે. સવારે ખાલી પેટે જીભ પર લસણ ઘસવાથી મોંમાં ચાંદા પડતા નથી. વાળમાં ઈંડાની જરદી લગાવવાથી વાળ લાંબા અને ચમકદાર થાય છે. ગરમ ખોરાક પ્લાસ્ટિકના વાસણોમાં ન નાખો. આનાથી કેન્સરની બીમારી થવાનું જોખમ રહે છે. જો તમને ઓછું સંભળાતું હોય કે કાનમાં દુખાવો રહેતો હોય તો કડવા બદામનું તેલ સવાર સાંજ 2 ટીપા નાખો. બહેરાશ થોડા દિવસોમાં દૂર થઈ જશે. જો નજર નબળી થવા લાગે તો સવારે લીલાછમ પૌધા ધ્યાનથી જુઓ અને ઘાસ પર પડેલા ઝાકળ પર નરણા પગે ચાલો અને તેને આંખો પર લગાવો. નજર તેજ થશે. 5 વસ્તુઓ છોડી દેવી જોઈએ. પોતાને બીજાઓથી ઓછો સમજવું, બદલાવથી ડરવું, હંમેશા ભૂતકાળમાં જીવવું, વધુ પડતું વિચારવું અને દરેકને ખુશ રાખવું. જેમને ખોરાક પચતો ન હોય, છાતીમાં બળતરા રહેતી હોય, તે લોકોએ ડુંગળી કાપીને તેના પર લીંબુ નીચોવીને ખોરાક સાથે ખાવું. શહદનો રોજ ઉપયોગ કરો. મીઠા ફળો ખાઓ. તમારું સ્વાસ્થ્ય હંમેશા સારું રહેશે. નીમના પાંદડાને પગના તળિયે ઘસવાથી શુગર જેવી બીમારી દૂર થાય છે. જ્યારે તમારા હૃદયમાં કોઈ પ્રત્યે નફરત થવા લાગે તો તરત જ તેની સારી બાબતો યાદ કરો. જો ચહેરો કાળો પડવા લાગે તો ચહેરા પર દહીંની મલાઈ લગાવો. ચહેરો ફરીથી ગોરો થવા લાગશે. તલના નિશાન પર જો રૂને ઇમલીના પાણીમાં બોળીને લગાવવામાં આવે તો તલનું નિશાન નષ્ટ થઈ જાય છે. મરચાની બળતરા હાથથી દૂર કરવી હોય તો હાથને ખાંડવાળા પાણીથી ધોઈ લો. 3 વસ્તુઓ હંમેશા યાદ રાખો: મૃત્યુ, ઉપકાર અને નસીહત. જેમને વારંવાર તાવ આવે છે તેમના માટે બકરીનું દૂધ ખૂબ ફાયદાકારક છે. અખરોટ ખાનારા લોકોને શ્વાસની બીમારી થતી નથી. જો તમે સુંદર અને સ્માર્ટ રહેવા માંગો છો તો તમારા ખોરાકમાં ચોખા અને રોટલીનું પ્રમાણ ઘટાડો અને ફળોનું પ્રમાણ વધારો. જો તમે પેટની બીમારીઓથી બચવા માંગો છો તો ખોરાક ખાતી વખતે પાણી ન પીઓ. યાદ રાખો, શહદ સિવાય દરેક મીઠી વસ્તુમાં ઝેર છે અને ઝેર સિવાય દરેક કડવી વસ્તુમાં ફાયદો છે. જો રીઢની હાડકામાં દુખાવો હોય તો નાની ઇલાયચી મોંમાં રાખીને ચાવી લો. જો કામ કર્યા પછી ખૂબ થાક લાગે તો ફુદીનાના પાંદડા ચાવી લો. 3 વસ્તુઓ ભાઈને ભાઈનો દુશ્મન બનાવે છે: દોલત, સ્ત્રી અને જમીન. ત્વચા પર હાથથી ચપટી કાપવાથી આળસ દૂર થાય છે. જો કામ કરતી વખતે અચાનક માથું દુખવા લાગે તો થોડું મીઠું ચાટી લો. ઠંડા પાણીથી મોં ધોવાથી ચહેરા પર કરચલીઓ પડે છે. અનિચ્છનીય વાળ પર વારંવાર હાથ ફેરવવાથી વાળની વૃદ્ધિ વધે છે. જે વ્યક્તિ તમારા પર ભરોસો કરે છે તેની સાથે ક્યારેય જૂઠું ન બોલો. અને જે વ્યક્તિ તમારી સાથે જૂઠું બોલે તેના પર ક્યારેય ભરોસો ન કરો. રાત્રે સૂતા પહેલા ચા પીવાથી તમારી ઊંઘ ખૂબ ડિસ્ટર્બ થાય છે. આ ઉપરાંત રાત્રે ચા પીવાથી પેટનો દુખાવો અને અપચો વધે છે. જે સ્ત્રીઓ ઊભા રહીને પગથી પોતું લગાવે છે તેમને કમરના હાડકાની તકલીફ થાય છે. જે સ્ત્રી રાત્રે રોજ એક ટુકડો આદુ ખાઈને સૂવે છે તે 80 વર્ષ સુધી પાતળી અને સ્માર્ટ રહે છે. સિગારેટની રાખને કરચલીઓ પર લગાવવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે. કાળી મરી પીસીને આંગણામાં નાખવાથી જંતુઓ કીડા આવતા નથી. જે ઘરમાં માકડીના જાળા વધારે થઈ જાય તે ઘરમાં જાદુ ઝડપથી અસર કરે છે. જે સ્ત્રીઓ વાળને કાળા અને ઘટ કરવા ઈચ્છે છે તેમણે નહાયા પછી વાળમાં નારિયેળનું તેલ લગાવવું. વાળ ક્યારેય નબળા નહીં થાય.
જો અચાનક પેટમાં દુખાવો થાય તો હળવા ગરમ પાણીમાં કાળું મીઠું નાખીને પીવાથી તરત રાહત મળે છે. સમય અને સમજ એકસાથે નસીબદાર લોકોને જ મળે છે, કારણ કે ઘણીવાર સમય હોય ત્યારે સમજ નથી હોતી અને સમજ આવે ત્યાં સુધી સમય નથી રહેતો. દિવસે પાણી ન પીવાથી હોઠ અને હાથ કાળા પડી જાય છે. વધુ પડતી ચા પીવાથી તમારી ત્વચા ખરાબ થાય છે અને નજર નબળી પડે છે. દિવસમાં માત્ર 2 કાકડી ખાવાથી મેદસ્વીપણું ઝડપથી દૂર થાય છે. કપડા પરથી ડાઘ દૂર કરવા માટે તેને દહીંથી ધોઈ લો. બધા ડાઘ નષ્ટ થઈ જશે. નહાવા પહેલા મીઠું ખાવાથી ખંજવાળ થતી નથી. જો મેદસ્વી સ્ત્રી રોજ ડ્રાય ફ્રૂટ, અજમો અને લીંબુ ખાય તો 1 અઠવાડિયામાં પાતળી થઈ શકે છે. આંબલી ખાવાથી તણાવમાં ઘટાડો થાય છે. ઈસબગોલનો રોજ ઉપયોગ કરવાથી પેટમાં એસિડિટીથી થતી બળતરાથી બચી શકાય છે. જો તાવ ઉતરતો ન હોય તો દર્દીને ગોળવાળું પાણી પીવડાવો. તાવ 1 કલાકમાં ઉતરી જશે. સવારે રોજ નહાવાથી યૌવન લાંબા સમય સુધી ટકે છે. ઊભા રહીને પાણી પીવાથી કેન્સર થાય છે. બ્લડ પ્રેશરના દર્દીને આલુ બુખારા ખવડાવો. બ્લડ પ્રેશર નિયંત્રણમાં આવી જશે. સવારે ખાલી પેટે લીંબુ અને ફુદીનાનું પાણી પીવાથી પેટ ક્યારેય ખરાબ થતું નથી. જો તમારું પેટ વધી રહ્યું હોય તો રોજ કાચું ફાલસું ખાવાથી ચરબી થોડા દિવસોમાં પીગળવા લાગે છે. એલોવેરામાં હળદર મિક્સ કરીને ચહેરા પર લગાવો. ચહેરાના ડાઘ દૂર થઈ જશે. આમળા ખાધા પછી કાચી લસ્સી એટલે કે થોડા દૂધમાં વધુ પાણી નાખીને પીવાથી આમળા ઝડપથી પચી જાય છે. ભેંસનું દૂધ શરીરને મેદસ્વી બનાવે છે. ગાયનું દૂધ પી લો. યૌવન પાછું આવશે. જે લોકો વધુ હસે છે તે ખુશ રહેવાનો પ્રયત્ન કરે છે અને તેમનામાં સહનશક્તિ વધુ હોય છે. જો કોઈને હૃદયની બીમારી હોય તો તેમણે નાસ્તામાં ડુંગળીનો ઉપયોગ કરવો. તો મિત્રો, આશા રાખું છું આજની માહિતી તમને પસંદ આવી હશે. તો વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ જલ્દી એક નવી વિડીયોમાં.